ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં સોશિયલ મીડિયા પર આદિવાસી સમાજ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણી કરનાર યુવકની પોલીસે ધરપકડ કરી છે. મૂળ અંદાડાના અને હાલમાં હાંસોટ રોડ પર રહેતા પિંકેશ પટેલે સોશિયલ મીડિયા પર આદિવાસી સમાજના યુવાનો અને મહિલાઓ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણીઓ કરી હતી. આ ઘટના બાદ આદિવાસી સમાજમાં ભારે રોષ ફેલાયો હતો અને યુવકને જાહેરમાં માફી માંગવાની માંગ કરવામાં આવી હતી. યુવક જાહેરમાં ન આવતા શનિવારે આદિવાસી સમાજે રેલીનું આયોજન કર્યું હતું અને અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરતા પિંકેશ પટેલની ધરપકડ કરી હતી. આરોપીને પોલીસ મથકે લાવતા જ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્રિત થયા હતા અને જય આદિવાસી અને જય ભીમના નારા લગાવ્યા હતા. ત્યારબાદ આરોપી પિંકેશ સોશિયલ મીડિયા પર માફી માંગતો વિડીયો પણ જાહેર કર્યો હતો. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.